તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળુ કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 51. મહેસાણા લોકસભા વિસ્તાર 43 નાગરિકો ગલ્ફ દેશોમાં અટવાયા હોવાની મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. મહેસાણા સાંસદ દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇનને પગલે આ માહિતી પ્રકાશમાં આવી છે. ગલ્ફ દેશોમાં રોજગાર માટે ગયેલા મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકોએ પોતાની મુશ્કેલીઓ અંગે સીધો સંપર્ક સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલય સાથે કર્યો હતો. હેલ્પલાઇન શરૂ થયા બાદ સતત મળતી અરજીઓના આધારે 43 નાગરિકો વિદેશમાં વિવિધ પરિસ્થિતિઓને કારણે અટવાયેલા હોવાનું સામે આવ્યું છે. સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલય દ્વારા તમામ નાગરિકોની વિગતવાર માહિતી એકત્ર કરી ભારત સરકારના વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે, જેથી યોગ્ય કાર્યવાહી કરી તેઓની સુરક્ષિત રીતે વતન પરત લાવી શકાય. ઈરાનમાં હાલની યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક દેશવાસીઓ, ગુજરાતીઓ અને અમારા મહેસાણા લોકસભાના અનેક લોકો ત્યાં ફસાયેલા હોવાથી ઘણા ટુરિસ્ટો પણ છે અને કાયમી ત્યાં જોબ કરનારા ઘણા લોકો હોવાથી આ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અત્યારે અમારા કાર્યાલય ખાતે એક હેલ્પલાઇન શરૂ કરેલી છે. અનેક લોકોના ફોન, સંદેશા પણ આવેલા છે. તો હાલની તાજેતરની સ્થિતિમાં ગઈકાલ સુધી જે રજૂઆત આવી અને અત્યારે હાલ સુધીની તમામ રજૂઆતો ધ્યાનમાં રાખતા મારા કાર્યાલયથી 45 જેટલા લોકોની વિદેશમાં ફસાયા છે એવી રજૂઆત અમને આવી છે. ત્યાં કોઈ ફરવા પણ ગયેલા છે દુબઈમાં, એ લોકો પણ ફસાય છે અને ઘણા લોકોને આ યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક પરિવારોને પોતાનું વતન વહાલું હોય અને આવી મુશ્કેલીમાં વતન હર હંમેશ દરેકને સુરક્ષિત રાખે છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આ દિશામાં ચિંતિત હોય છે. ભારત સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે. એના ભાગરૂપે અમે અમારા કાર્યાલયથી આજે સવારે 33 જેટલા લોકોના સંદેશાના આધારે, ઈમેલ પણ ડોક્યુમેન્ટના આધારે કરેલા છે અને બીજા લગભગ હું માનું ત્યાંથી 10 જેટલા ડોક્યુમેન્ટ અત્યારે આવી રહ્યા છે. એટલે લગભગ હું માનું ત્યાંથી આશરે 45 લોકોની રજૂઆતના આધારે અમે અત્યારે અમારા કાર્યાલયથી કાર્યવાહી કરી રહ્યા છે. કેમ મને લોકોને આપણે વિદેશથી આપણે દેશમાં પરત લાવી શકીએ. પણ જ્યારે એર સ્પેસ ખુલી જશે ત્યારે હું માનું ત્યાં સુધી થોડી ધીરજ રાખવી પડશે અને ધીરે ધીરે જે વ્યવસ્થા થશે ત્યારે આ બધી કાર્યવાહી આગળ થશે. પણ હાલ આપણે માહિતી મેળવી રહ્યા છીએ આપણા કાર્યાલય થકી અને ભારત સરકારમાં વિદેશ મંત્રાલય પણ વિગત મોકલી રહ્યા છે. કલેક્ટર સાથે પણ સંપર્ક રાખીને આપણી વિગતો આપી રહ્યા છે. જ્યારે આની એર સ્પેસ ખુલે અને આવવાની જે વ્યવસ્થા જ્યારે થાય ત્યારે સહેલાઈથી આ લોકોની માહિતી દ્વારા એ લોકો લાવી શકાય એ દિશામાં મારા કાર્યાલય દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે. અને હજી પણ લોકોને કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો આ બાબતથી મારા કાર્યાલયનો પૂરેપૂરો સંપર્ક કરી શકે. અમે શક્ય એટલી મદદરૂપ થવા પૂરેપૂરી અમારી તૈયારી છે. કેન્દ્ર સરકાર આમાં શું કરી રહી છે? કેન્દ્ર સરકાર માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં સતત એના પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને ભૂતકાળમાં પણ કેન્દ્ર સરકારે આવા અનેક પ્રયત્નો કરી વિદેશથી ફસાયેલા લોકોને લાવવામાં આવેલા છે અને આપ બધા જાણો છો એ પ્રમાણે ઘણા પ્રયત્નો આપણે સકારાત્મક પ્રયત્નો કર્યા છે. એ દિશામાં પણ ભારત સરકાર આવનારા સમયમાં ટૂંક સમયમાં આ દિશામાં સકારાત્મક પ્રયત્નો કરશે. એમાં આપણે આપણા વિસ્તારના લોકોને કેમ મદદરૂપ થઈ શકે માહિતી એકત્રિત કરીને આપણે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.